कुमारी टीडी वेलाणी कन्या हाई स्कूल नखत्राणा। पवित्र ज्ञान मंदिर। कक्षा 9 से लेकर 12वीं तक की छात्रा यहाँ पे पढ़ाई करती है और અમારી શાળા અમારા સપનાઓનું ઘડતર કરતી આવી છે। તે ગર્લ્સ સ્કૂલ છે। ખૂબ ભાગ્યશાળી માનું છું। શિક્ષકો અમને ભણવાની સાથે ઘડતર પણ શીખાવે છે આ સંસ્કાર આપે છે। તે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તે હેલ્ધી ફૂડ્સ અને તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે। 2001 માં નોકરી લાગી એ સિદ્ધ છે કે બેઝ आज मैं आ प्रोजेक्ट समाजशास्त्र बनाव्યું છે। એનો ટોપિક છે ગ્રામ્ય સમુદાય। जय माता जी, जय भवानी, जय अम्बे, जय श्री राम, जय महाराणा प्रताप। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर मेवाड़ रत्न महाराणा प्रताप सिंह जी का स्केच बना रहा था। पूरी मेहनत और प्रयास के साथ स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका है। दोस्तों इस स्कूल में बहुत ही शानदार कक्षा 9 से लेकर 12वीं तक की छात्रा यहाँ पे पढ़ाई करती हैं और सभी शिक्षिकाएं बहुत ही अच्छे से और अपने ज्ञान से सभी विद्यार्थियों को भविष्य उज्जवल बनाती हैं और सभी को पढ़ाती हैं, लिखाती हैं और सिखाती हैं। आइए दिखाता हूँ। दोस्तों मैंने वीर शिरोमणि मेवाड़ रत्न श्री महाराणा प्रताप सिंह जी का स्केच बनाकर कूटी डी वेलाणी कन्या हाई स्कूल में उपहार स्वरूप दिया। बाद में कू टीडी वेलाणी कन्या हाई स्कूल की ओर से सम्मानित किया गया। इसके लिए बहुत बहुत धन्यवाद। दोस्तों इस स्कूल की सभी स्टाफ शिक्षिकाएं अपनी मेहनत और ज्ञान के साथ सभी विद्यार्थियों को संस्कार, अनुशासन और जीवन का मूल्य सिखाती हैं और विद्यार्थियों का भविष्य उज्जवल बनाती हैं। ब्रेकफास्ट, सेहत और शिक्षा साथ साथ।
નામ રૂડાણી કાવ્ય તનસુખભાઈ છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. મેં આ પ્રોજેક્ટ સમાજશાસ્ત્રનું બનાવ્યું છે, જેમાં ફાઇલમાં વરલી આર્ટ કરેલ છે. જૈન ધર્મની માહિતી આપેલ છે. અંદર તેમનું નામ, સ્વામીજીનું નામ, મૃત્યુ, જન્મ, માતા નામ, પિતા નામ અને પત્ની નામ લખેલ છે. તેના જૈન ધર્મના તીર્થસ્થાનો અને તેની દીક્ષાની માહિતી આપેલ છે. ઋત્વી લલિતભાઈ છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. આ પ્રોજેક્ટ સમાજશાસ્ત્રનો છે. એનો ટોપિક છે ગ્રામ્ય સમુદાય, જેનામાં મેં ગામડા વિશે માહિતી લખી છે અને તેના વિશે પ્રવૃત્તિ, તેમની પ્રાકૃતિક ખેતીઓ તેના વિશે અને તેમના સાંસ્કૃતિક અને તહેવારો વિશે મેં આમાં માહિતી લખેલી છે. અને આ ટોપિક ગ્રામ્ય સમુદાય ઉપર છે, જેનામાં મેં ખેતી વિશે અને તેમની જીવનશૈલીઓ વિશે માહિતી લખેલી છે. दोस्तों, इस विद्यालय में बहुत ही शानदार एक विज्ञान प्रयोगशाला भी बनाया गया है. आइए दिखाता हूँ. આપ સર્વેનું પ્રયોગશાળામાં સ્વાગત છે. સૌપ્રથમ તો આપણે જોઈએ કે કોઈ પણ સોલ્યુશન આપણા પાસે હોય, કોઈ પણ દ્રાવણ હોય, બધા દ્રાવણ જો રંગવિહીન હોય તો આપણને જોઈને કેવી રીતે ખબર પડે કે આ દ્રાવણ એસિડ હશે કે દ્રાવણ બેઝ હશે? તો એના માટે અલગ અલગ સૂચકો આવે, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિકેટર કહીએ. આ દરેક ઇન્ડિકેટર છે એનો યુઝ કરીને આપણે જોઈ શકીએ કે આપણું જે દ્રાવણ આપણી પાસે છે એ એસિડ છે કે બેઝ. આ જે સૂચકો છે એ પણ બે પ્રકારના હોય, કુદરતી પણ હોય અને કૃત્રિમ પણ હોય. જેમ કે કુદરતીમાં આપણે જોઈએ તો આપણી પાસે હળદર છે, જાસૂદનું ફૂલ છે, એ બધા કેવા કહેવાય? કુદરતી. અને કૃત્રિમની વાત કરીએ તો આપણી પાસે લિટમસ પેપર પણ હોય. આ જે લિટમસ છે એ એક વનસ્પતિમાંથી બનેલું છે, એટલે આને પણ આપણે કુદરતી કહી શકીએ. અને કૃત્રિમમાં જોઈએ તો આપણી પાસે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન આ બંને સોલ્યુશન હોય. આ બંને સોલ્યુશનનો ઉપયોગ કરીને પણ આપણને ખબર પડે કે કોઈ પદાર્થ છે એ એસિડ છે કે બેઝ.
दोस्तों इस स्कूल में बहुत ही शानदार विषय खंड भी बनाया गया है। અમારી શાળામાં પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલયો જેવી વિવિધ સગવડો છે। दोस्तों योग स्वस्थ तन और शांत मन इस स्कूल में बहुत ही शानदार योगा भी होता है। દર શનિવારે અમે ખાસ કરીને એમડીમાં દીકરીઓને દર શનિવારે 50 મિનિટ સુધી આસનો, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ જેવી દરેક ક્રિયાઓ કરાવવામાં આવે છે। અને આપણે જોઈએ તો આજના યુગમાં યોગ પ્રાણાયામનું ખૂબ જ મહત્વ છે। બીજી તરફ નજર કરીએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિન એટલે કે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રજૂઆત કરી અને સંઘે માન્યતાને વધાવી લીધી। આજે નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાને, દેશને તો ખરું જ, દેશ આપણી તો સંસ્કૃતિ છે યોગ પ્રાણાયામની ઋષિમુનિઓ દ્વારા જે આપવામાં આવી છે, પણ દુનિયા આજે એની યોગનો અને પ્રાણાયામનો ખૂબ લાભ લઈ રહી છે। આજે એટલું બધું યોગનું મહત્વ વધી ગયું છે કે આજે લોકો યોગ તરફ વધી રહ્યા છે। ખાસ કરીને વિદેશના લોકો ખૂબ જ આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખે છે અને અપનાવે છે યોગ અને પ્રાણાયામને। બીજી તરફ જોવા જઈએ તો આજના યુગમાં એટલું બધું મહત્વ વધી ગયું છે યોગનું કે લોકો થોડો સમય કાઢીને પણ યોગ અને પ્રાણાયામ કરી રહ્યા છે। યોગ અને પ્રાણાયામ એવી ક્રિયા છે એમાં કોઈ જાતનો ખર્ચ હોતો નથી। કોઈ પણ વ્યક્તિ નાનું અથવા મોટું યોગ અને પ્રાણાયામ કરી શકે છે। ખાસ કરીને યોગ માટે સવારનો જે સમય છે દૈનિક ક્રિયા પતાવીને અને વ્યક્તિ કરી શકે છે ખુલ્લા વાતાવરણમાં। આમ જોવા જઈએ તો યોગ સાથે પ્રાણાયામ પણ એટલું જ જરૂરી છે। પ્રાણાયામમાં 3 ક્રિયાઓ પર ધ્યાન આપવામાં આવે છે, જેવી કે પૂરક એટલે કે પ્રાણાયામ કરવા માટેની પૂરક તૈયારી, ત્યાર પછી કુંભક, જે કુંભકની ક્રિયામાં છે શ્વાસ લેવાનો છે અને લીધેલા શ્વાસને રોકી રાખવાનો છે 30 સેકન્ડ સુધી। એ પછી છે પૂરકની રેચકની ક્રિયા છે। રેચકમાં લીધેલા શ્વાસને ધીરે ધીરે બહાર ફેંકવાનો છે। આમ પ્રાણાયામમાં પણ કુંભક, રેચક ને પૂરક 3 ક્રિયાઓ સારી રીતે કરવામાં આવે તો પ્રાણાયામ ખૂબ સરસ રીતે કરી શકાય। આમ જોઈએ જો મહર્ષિ પતંજલિએ યોગ સાધનામાં 8 અંગો દર્શાવ્યા છે: યમ, નિયમ, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રત્યાહાર અને આસન। દરેક વ્યક્તિ જો આ 8 ક્રિયાઓ સારી રીતે સમજે, વિચારે અને પોતાના જીવનમાં જો સારી રીતે ઉતારે તો કોઈ પણ કામ કરવા માટે વ્યક્તિ સારી રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે ક્રિયાઓ કરી શકે છે અને એને પોતાની રીતે કુદરતી એનામાં શક્તિઓ આવે છે, જેથી કરીને એનામાં કોઈ શારીરિક થાકનો વ્યક્તિ કોઈ અનુભવ કરી શકતો નથી। અસ્તુ, ધન્યવાદ। મારું નામ રાઠોડ જયશ્રીબા નેત્રી છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। હમણાં તો મિસે બધું યોગ વિશે કહી દીધું છે, પણ આપણે જે દર શનિવારે કરીએ છીએ ને 21 જૂનના દિવસે આપણી શાળામાં પણ યોજાય છે। બધું આપણી શાળામાં થાય છે દર શનિવારે। પછી સરોજ મિસ કરાવે છે, બધા દાવો બેઠકના બધા દાવો કરાવે છે, બધું થાય જ છે। મિસે કીધું જેવી રીતે યોગ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે અને બહુ સારું પણ છે। રોજે કરવું જોઈએ। હું પણ રોજે 10-15 મિનિટ કરું જ છું યોગ। તમને પણ કરવું જોઈએ। થેન્ક યુ। दोस्तों धूप हो या छाँव या फिर तेज बारिश, स्कूल का बहुत ही सुरक्षित और शानदार ख्याल रखने वाले सिक्योरिटी गार्ड હવે અમે 2000
11મા મહિનામાં લાગ્યા છીએ, કરીએ છીએ. પછી આ કન્યા હાઈસ્કૂલમાં આમ તો અમને આ મંડળ થયો તેને ત્યાં 42 વર્ષ થયા, પણ અમે 2001માં નોકરી લાગી. મૂળ તો અમે નાના નખાત્રાણાના. આ ત્રણેય હાઈસ્કૂલના જો ઇતિહાસ જો પાયાવિધિની ગણતરી કરીએ તો ઘણા વર્ષ થયા. 1972માં પહેલી હાઈસ્કૂલ બની, પછી 1980માં વચ્ચેનો ભાગ બન્યો. આ 2002માં સારું થઈ અને 2005માં ચાલુ થઈ. અમે 2001થી છીએ. અમારે 24 કલાકની બાપ દીકરાને ડ્યુટી અહીંયા, બરાબર. 24 કલાક આ દીકરીની સેવા કરી છે. મંડળ અમને પગાર આપે છે, પણ ઓમ અમે મંડળ તાલુકે અમે નોકરી કરીએ છીએ. આ સિવાય સારો જ્યાં 18 ફોર્મ છે 25 વર્ષ ત્યાં અમને ત્રણેય બિલ્ડિંગની અમને જવાબદારી અમારી છે. મૂળ અમે આ નાના નખાત્રાણાના જઈએ. નખાત્રાણા ગામ વિકાસ મંડળ ટીડી વેલાણી કન્યા હાઈસ્કૂલ. इस स्कूल में होने वाले सभी प्रोग्राम की कुछ तस्वीरें और यादें आइए दिखाता हूँ. तो दोस्तों इस स्कूल के बारे में थोड़ी बहुत मैंने माहिती ली और सभी स्कूल की छात्राओं से मैंने बातचीत की. आइए सुनाता हूँ. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું અને હું આ સ્કૂલમાં આવી તેને 4 વર્ષ થયા છે. મારા 4 વર્ષના અનુભવ દરમિયાન હું એમ કહી શકું કે આ સ્કૂલમાં મને આવીને ખૂબ જ સરસ અનુભવ થયો છે. પહેલે તો મને નાદાન હતી, કે નાની હતી, કાંઈ એટલો ખબર ન હતી, પણ આ સ્કૂલમાં આવ્યા પછી મને શિસ્ત, પાલન, નિયમ બધુંને ખબર પડી. આ સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપલ શ્રી પણ અમને ભણવામાં તેમજ રમતગમતમાં સૌમાં અમને મદદ કરે છે. આ સ્કૂલના શિક્ષકો અમને ભણવાની સાથે ઘડતર પણ શીખાવે છે. આ સ્કૂલમાં આવીને ખૂબ જ સરસ અનુભવ થયો અને હું આ પ્રિન્સિપલ શ્રી અને શિક્ષક શ્રીને સૌનો અને આ સ્કૂલનો આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર. અમારી સ્કૂલનું નામ ટીડી વેલાણી કન્યા હાઈસ્કૂલ નખત્રાણા છે. અમારી સ્કૂલના આચાર્યનું નામ ડૉક્ટર ચંદ્રિકાબેન છે. અમારે અહીં પ્રાર્થના ખંડ છે, ત્યાં અમે સૌ સવારના સાથે મળી અને પ્રાર્થના કરીએ છીએ. અમારે અહીંયા લાઇબ્રેરી છે જેમાં ઘણા બધા પુસ્તકો છે અને બધા વિદ્યાર્થીઓ એ પુસ્તકો વાંચે પણ છે. અમારે અહીંયા પ્રયોગ કરવા માટે પ્રયોગશાળા પણ છે. અમારે અહીંયા સીવણ માટે સીવણની લેબ છે. અમારે દરેક ક્લાસના દરેક રૂમ છે અને બધા વિષયના બધા શિક્ષકો છે. સ્ટાફ પણ અમારે અહીંયા પૂરો છે. અમારે અહીંયા સ્પોર્ટ માટે પણ મેદાન બહુ જ મોટું છે. અમારે અહીંયા સ્પેશિયલ સ્પોર્ટના બેન્ચ પણ છે. અમારી સ્કૂલ છે તે ગર્લ્સ સ્કૂલ છે એટલે સેફટી પણ ખૂબ જ છે. અમારે અહીંયા બધા બેનો જ શિક્ષકો છે, કોઈ સર નથી. અમારે અહીંયા કમ્પ્યુટર લેબ છે. અમારે અહીંયા કોમર્સ ને આર્ટ્સ એમ બંને વિષય છે. અમારે અહીંયા 9મા ધોરણથી જ સીવણનું કરાવવામાં આવે છે. 9, 10, 11, 12 જેને સીવણ રાખવું હોય તે સીવણ રાખે, જેને ચિત્ર રાખવું હોય ચિત્ર રાખે. એવી રીતે અમારે સ્કૂલનું બધું જે વિદ્યાર્થીઓને ખૂબી હોય તે ખૂબી ઓળખવામાં આવે છે. જે માની લો કે કોઈને સ્પોર્ટમાં સારું છે તો તેના માટે સ્પોર્ટ પણ રાખવામાં આવ્યું છે. કોઈને ગાવું સારું છે તો પ્રાર્થનામાં પણ તે ગાઈ શકે છે અને એવી ઘણી બધી સ્પર્ધાઓ આવી હોય છે અમારી સ્કૂલમાં કે જે સ્પર્ધાઓમાં પણ તે ભાગ લઈ શકે છે. અમારે અહીંયા બધા ધોરણના મિનિમમ 2 થી 3 ક્લાસ છે અને 9માં સૌથી વધુ સંખ્યા છે. અસ્તુ. હું રામાવત જીયા. હું કુમારી ટીડી વેલાણી કન્યા હાઈસ્કૂલ નખત્રાણામાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં ખૂબ સારો અભ્યાસ કરાવવામાં આવે છે. અમારા શિક્ષકો ખૂબ નમ્ર છે. તેઓ અમને ભણવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. જો અમને કોઈ પણ ડાઉટ હોય તો તેઓ તરત જ ક્લિયર કરાવે છે. અમે અમારી શાળામાં સેફ છીએ. અમે અપડાઉન કરીએ છીએ, પરંતુ અમારા વાલીઓને કોઈ પણ જાતની ચિંતા હોતી નથી. અમારી શાળામાં અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. રમત-ગમત, સ્પીચ, વક્તૃત્વ વગેરે ઘણી અલગ જાતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. મને મારી શાળા ખૂબ જ ગમે છે. જય માતાજી. મારું નામ જાડેજા પ્રિયાંશીબા ભૂપેન્દ્રસિંહ છે. મારું શાળાનું નામ કુંવારી તેજલ દામજી વેલાણી કન્યા હાઈસ્કૂલ છે, જે સંસ્કાર અને શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કરતી આવી છે. અમારી શાળાના પ્રિન્સિપલનું નામ ડૉક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા છે, જેઓ અનુશાસનમાં ખૂબ જ માને છે. તેનો પ્રભાવ અમારા ઉપર પણ પડે છે. તેમજ અમારી શાળામાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ પણ છે, પણ તેઓ ખૂબ જ સેફ છે. આ સ્કૂલમાં આવીને અમને ખૂબ જ મજા આવે છે અને અમારા શિક્ષકો પણ અમને
સારું માર્ગદર્શન આપે છે અને તેઓ અમારા મિત્ર છે અને અમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તેઓ આપે છે. આ અમારી સ્કૂલ અમને ખૂબ જ પ્રિય છે, તેમજ મને મારો અહોભાગ્ય છે કે હું આ શાળામાં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ રબારી જીયા વિરમભાઈ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ કુમારી તેજલદામજી વેલાણી કન્યા હાઈસ્કૂલ છે. આ શાળામાં હું ધોરણ 9થી અભ્યાસ કરું છું. ધોરણ 10માં મારો E2 ગ્રેડ આવેલો હતો અને દર વર્ષે અમારી શાળાનું ખૂબ જ સારું પરિણામ આવે છે. આ પરિણામ પાછળ અમારા શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ચંદ્રિકા મેમ ચુડાસમા તથા તમામ શિક્ષક મિત્રોની મહેનતથી આ પરિણામ આવે છે. અને અમારી આ શાળામાં અમને દીકરીની જેમ અમારી સંભાળ રાખવામાં આવે છે તથા સંસ્કાર, શિસ્ત, અનુશાસન તમામ એવા નૈતિક મૂલ્યો કે જે અમને ભવિષ્યમાં કામ આવવાના છે તેની તમામનું અમારે અહીંયા સિંચન કરવામાં આવે છે. હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું કે હું કુમારી તેજલદામજી વેલાણી કન્યા હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું અને હું ભવિષ્યમાં ગવર્મેન્ટ જોબ લેવા માંગુ છું અને હું આશા રાખું છું કે મારું પણ 12માં A1 ગ્રેડ આવે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ મારા મમતા રમેશભાઈ છે. હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ કુમારી તેજલદામજી વેલાણી કન્યા હાઈસ્કૂલ છે. હું ધોરણ 9થી અહીંયા જ અભ્યાસ કરું છું. ધોરણ 10માં મને A2 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. ધોરણ 12માં હું A1 ગ્રેડની આશા રાખું છું. તે પાછળ મારા શિક્ષકો મને અભ્યાસમાં મહેનત કરાવે છે અને આર્ટ્સ સબ્જેક્ટ રાખું છું. તે પાછળ હું ભવિષ્યમાં લોયર બનવાની ઈચ્છા રાખું છું અને ગવર્મેન્ટ જોબ લાગે તે ઈચ્છા રાખું છું. આ શાળામાં મેં એડમિશન લીધું એમ હું ખૂબ ભાગ્યશાળી માનું છું. અસ્તુ છે. હું પરમાર મહેક ધીરજભાઈ આ સ્કૂલમાં 4 વર્ષથી અભ્યાસ કરું છું, જેમાં દરેક શિક્ષકોએ અમારા 4 વર્ષના ખાલી શિક્ષણ નહીં પણ ઘડતર પણ અમારું કર્યું છે કે જેમાં દરેક શિક્ષકે શિક્ષણની બાબતમાં શિક્ષિકા તરીકે અને ગણતરની બાબતમાં માતા તરીકે ભૂમિકા ભજવી છે. દરેક શિક્ષક, સમગ્ર સ્ટાફ તેમજ આચાર્ય બેન શ્રી, દરેક શિક્ષક શ્રી તેમજ આચાર્ય બેન શ્રી ચંદ્રિકાબેન, દરેક શિક્ષકોમાં અલગ અલગ ટેલેન્ટ છે. જે ટેલેન્ટ દરેક શિક્ષકોએ અમારામાં વિકસાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે અને દરેક 4 વર્ષમાં દરેક શિક્ષકે ઘડતર એટલું કર્યું છે કે શિક્ષણની બાબતમાં અને ઘડતર બંનેમાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. અમારી નાનીથી લઈ અને મોટી પરેશાનીનું પણ દરેક શિક્ષકોએ દર સમયે સમાધાન આપ્યું છે. આ શાળાના સ્ટાફ તેમજ અમારા વર્ગ શિક્ષક, વિષય શિક્ષક કે ચંદ્રિકા મિસ કે દરેક શિક્ષકોએ ખાલી શિક્ષક તરીકે નહીં પણ માતા તરીકે પણ ભૂમિકા ભજવી. જેમ અમારા ઘરે માતા અમારું ઘડતર સંસ્કાર આપે છે, તેવી જ રીતના આ સ્કૂલમાં અમને શિક્ષણની સાથે ઘડતર, સંસ્કાર, શિસ્ત દરેક વસ્તુનું અમને શીખવવામાં આવ્યું છે. તેમજ અમારી શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપલ, શિક્ષક દરેકે અમને દરેક બાબતમાં સંપૂર્ણ રીતે સાથ સહકાર આપ્યો છે. થેન્ક યુ સો મચ. શુભ પ્રભાત. મારું નામ સોની દીદી ભરતભાઈ છે. આજે મને આ સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળ્યો એ બદલ હું શાળાનો આભાર માનું છું. અમારા શિક્ષણના માર્ગદર્શન હેઠળ અમારો અભ્યાસ ખૂબ જ સારો થઈ રહ્યો છે. તે તેમના એક્સપિરિયન્સ અને મોજીલી પ્રવૃત્તિઓથી અમને અભ્યાસ કરાવે છે, જેથી અમારો અભ્યાસ અમને મુશ્કેલ લાગતો નથી. કહેવામાં આવે છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તેવી જ રીતે અમારી સવારની પ્રાર્થના ખૂબ જ સારી અને આનંદમય હોય છે. તેથી અમારો સંપૂર્ણ દિવસ ખૂબ જ સારો જાય છે અને અમારા શિક્ષક અમને એ જ માર્ગદર્શન આપે છે કે વિચારો એકદમ સકારાત્મક રહેવા, પોઝિટિવ રહ્યો અને જે પળ હોય તેને માણી લેવું. અસ્તુ. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે મને અહીંયા બોલવાનો મોકો મળે છે તે માટે હું સૌનો આભાર માનું છું. સાથે સાથે અમારી અભ્યાસ પદ્ધતિને એટલી પ્રમાણમાં સરળ બનાવવામાં આવી છે કે અમને એમ લાગતું જ નથી કે અમે પુસ્તકોનું જ્ઞાન મેળવીએ છીએ. એવું લાગે કે જાણે આ શાળા અમારો પરિવાર છે, અમે ઘરના અંદર જ બેઠા હોઈએ એવો અમને એક્સપિરિયન્સ થાય છે. અમારી શાળામાં દરેક અભ્યાસ પદ્ધતિને ખૂબ સરળ બનાવવા માટે સ્માર્ટ બોર્ડ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે, જેના કારણે અમારી પરીક્ષાઓમાં અમને જરા પણ મુશ્કેલી પડતી નથી. અભ્યાસની સાથે સાથે અમારી શાળા સ્પોર્ટ્સ લેવલમાં પણ ખૂબ આગળ વધી રહી છે. તે માટે અમારી શાળાએ અમને આટલું મોટું મેદાન આપ્યું છે, તે માટે હું ડૉક્ટર ચંદ્રિકાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી શાળામાં વિવિધ રમતો રમાડવામાં આવે છે, સાથે સાથે હેલ્ધી ફૂડ્સ અને તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ અમારી શાળા વિવિધ કક્ષાઓ સુધી રમતોના ક્ષેત્રોમાં, ભણવાના ક્ષેત્રોમાં, વિવિધ આર્ટ સપ્લાયમાં પણ ખૂબ આગળ વધી રહી છે.
તે માટે હું શાળાનો અને અમારા શિક્ષકોનો તેમજ પીટી ટીચરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી શાળામાં ખૂબ વધારે સગવડો છે, સ્વચ્છતા વગેરે જેવી બધી વ્યવસ્થામાં તેમજ છોકરીઓને કઈ રીતે રહેવું, કેળવણી, માર્ગદર્શન બધી જ વસ્તુ અમને મળે છે. સાથે અમારી શાળામાં કસરતો, યોગો, વિવિધ પદ્ધતિઓથી અમારા શરીરને સુંદર, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની પદ્ધતિઓનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. થેન્ક યુ સો મચ. दोस्तों, इस स्कूल के बारे में मुझे और भी जानकारी लेनी थी, तो मैंने स्टाफ के शिक्षिकाओं के साथ बातचीत की, तो उन्होंने मुझे बहुत ही शानदार स्कूल के बारे में बताया. आइए सुनाता हूँ. પશ્ચિમ કચ્છ નખત્રાણા ગ્રામ વિકાસ મંડળના હૃદયશ્રમી કુમારી તેજલ દામજી વેલાણી કન્યા હાઈસ્કૂલ અને કેસરબેન વેલજી પોપટ ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય, આ પવિત્ર જ્ઞાન મંદિર કચ્છની પશ્ચિમ કચ્છમાં જે નખત્રાણા તાલુકામાં શ્રેષ્ઠ શાળા મારી, અને આ સરસ નખત્રાણાના ગ્રામ વિકાસ મંડળે અમને આ વિદ્યાર્થીઓને એક ભેટ રૂપી આ શાળા આપી છે. આટલું મોટું સરસ સુંદર શાળાનું સંકુલ અને એમાં અભ્યાસ કરતી ફક્ત કન્યાઓ જે વિદ્યાર્થીનીઓ છે તે અમારો સમગ્ર સ્ટાફ પણ લેડી સ્ટાફ અને આચાર્યથી પીએમ સુધી સર્વ કન્યા કેળવણીને આધારિત જ આ સ્કૂલની સ્થાપના થયેલી છે. અમારી શાળાની અંદર આજે 9 થી 12 ધોરણની તમામ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, તેમજ આર્ટ્સ અને કોમર્સ 2 ફેકલ્ટી ચાલુ છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં અમારે દરોદર ત્રોતર ઘટ એટલે કે થતી જ હોય છે. આજે અમારી શાળામાં 660 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આસપાસ ગ્રામ્ય લેવલેથી લગભગ 75% વિદ્યાર્થીનીઓ છે એ અપડાઉન કરતી વિદ્યાર્થીની નાના નાના ગામડાઓમાંથી અહીંયા આવે છે, તેમજ વાડી વિસ્તારમાંથી પણ આવે છે. એટલે દરેક કેટેગરી સાથે અમારી આ શાળામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર એડમિશન થાય છે. સાથે સાથે બાજુમાં હોસ્ટેલ પણ આવેલી છે, પાટીદાર હોસ્ટેલ. ત્યાં સર્વેને એડમિશન આપે છે. જેમને જેમને હોસ્ટેલમાં રહેવું હોય તો ત્યાં દરેક વિદ્યાર્થીને આવકારે છે. આ સિવાય આ અમારી શાળાની અંદર દરેક સુવિધાઓ સાથે લાઇબ્રેરીની સુવિધા ખૂબ સરસ છે, પ્રયોગશાળા છે, કોમ્પ્યુટર લેબ છે. એ સિવાય એક સીવણ ટ્રેડ જે એપ્રેલ કહેવાય છે, એપ્રેલનો એક સીવણ ક્લાસ, જેમાં અમારી પાસે આજે 15 જેટલા સંચાઓ ઉપસ્થિત છે અને તે પણ અમારી ખૂબ સરસ વિદ્યાર્થીનીઓ છે એનું આયોજન કરે છે. ઇકો ક્લબ ચાલુ છે. આ સિવાય દર વખતે જે ઉત્તરોત્તર કોઈ એક પરીક્ષાઓ આવે છે, સ્વામી વિવેકાનંદ છે, ગાયત્રી પરિવાર તરફથી આવતી એક્ઝામો છે, એ સિવાયની પણ જે સ્કોલરશિપ પરીક્ષાઓ છે એ પણ અમારી આ વિદ્યાર્થીઓ છે એમાં ઉત્સાહભેર ભાગ લે છે અને નંબર પણ પ્રાપ્ત કરી અને જિલ્લા કક્ષા સુધી જાય છે. વિજ્ઞાન મેળામાં પણ આ વખતે અમારી વિદ્યાર્થીઓને સરસ સારો એવો દેખાવ કરી અને જિલ્લા લેવલે સ્પર્ધામાં ભાગ લીધો. એ ઉપરાંત ઘણી એવી પ્રવૃત્તિઓ છે જે ઉત્તરોત્તર થતી હોય છે. ખેલ મહાકુંભ છે, રમત ગમત છે, કલા ઉત્સવ છે, કલા કુંભ છે કે યુવક
મહોત્સવ છે કે નાની નાની એવી કોઈ રંગોળી સ્પર્ધાઓ છે, ચિત્ર સ્પર્ધાઓ છે, દરેક પ્રવૃત્તિઓમાં દરેક વિદ્યાર્થીઓ જેની જે આવડત છે એ પ્રમાણે પોતે ઉત્સાહભેર ભાગ લે છે. આ સિવાય અમારી શાળામાં અમે વખતો વખત નવા તહેવારોની પણ ઉજવણી કરીએ છીએ. તે ઉપરાંત વિદ્યાર્થીની છે એ એક ઉત્સાહ સાથે પોતાનું પરફોર્મન્સ વ્યક્ત કરે છે. નમસ્કાર, હું સરોજબેન એમ પટેલ, કુમારી ટીડી વેલાણી કન્યા હાઈસ્કૂલ નખત્રાણામાં પીટી ટીચર તરીકે હું મારી 28 વર્ષથી મારી સેવા બજાવું છું. મને આ શાળામાં ખૂબ જ મજા આવે છે દીકરીઓ સાથે, વિદ્યાર્થીનીઓ સાથે કામ કરવાની. હવે હું વાત કરું તો વિદ્યાર્થીનીઓને સારી એવી રીતે ભાગ લેવડાવું છું દરેક રમતોમાં અને तालुका जिला में लई जाऊँ छू रमवा माटे। तो दोस्तों आज के लिए इतना ही। और जितनी भी कू टीडी वेलाणी कन्या हाई स्कूल से जुड़े छात्र हैं, आपको वीडियो अगर अच्छा लगा हो तो इस वीडियो को लाइक करें और हमारे YouTube चैनल को सब्सक्राइब करें और हाँ शेयर जरूर करें और बने रहिए हमारे इस YouTube चैनल के साथ और भी मज़ेदार वीडियो देखने के लिए। और अगला वीडियो आपको कौन सी स्कूल का चाहिए कमेंट बॉक्स में जरूर लिखें। जय माता जी, जय हिंद।